આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની અમૃત ધારામાં આજની વાર્તા વનોડિયાની વાર્તા. 7 ભાઈઓ વચ્ચે એક બેનડી. બહેને અખંડ કુંવારા રહેવાનું વ્રત લીધું. 7 ભાઈની વહુઓ, બહેનની ભાભીઓ બધું ઘરનું રસોઈ પાણી વાસિંદા પાણી કરે અને બહેન વ્રત ઉપવાસ એકટાણા ધારણા પાણા કરે, ધર્મ ધ્યાનમાં બધો સમય વિતાવે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. એક સાથે સ્ત્રી પુરુષો ઉલ્લાસથી પુરુષોત્તમ વ્રત આદર્યા છે. 7 ભાભીઓ અને નણંદે વ્રત ઉપાડ્યું. એક સાથે નદીએ નાવા જાય, કાંઠાગોરની વાર્તા કરે, દેવ દર્શન કરે, પુણ્ય દાન કરે અને ઘરે આવી એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે. જોત જોતામાં પુરુષોત્તમ મહિનો પૂરો થયો. વ્રતની પૂર્ણાહુતિ થઈ. એકમને દિવસે 7 ભાભીઓએ નણંદને કહ્યું, બેનબા, આજે વ્રત કરનારે વનોડિયાની વાર્તા સાંભળવી પડે અને અમે વાર્તા સાંભળવા જઈએ છીએ અને આખું ગામ સાંભળવા જાય છે, માટે તમે પણ ચાલો. બહેન કહે, હું તો નહીં આવું, મને કારણ કે ઈશ્વર સિવાય કોઈ પુરુષ દેવનું સ્મરણ નહીં કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, તેથી મને તમે ખુશીથી જાઓ. બહેનને મૂકી 7 ભાભીઓ વનોડિયાની વાર્તા સાંભળવા ગઈ. આ તો વનોડિયા દેવ. બહેને તેમનો અનાદર કર્યો એટલે વનોડિયા દેવે તો બહેન ઉપર ક્રોધે ભરાયા. ક્રોધમાં આવેશમાં તે તો સતી ઉપર ફૂલના કલંક મૂકવા તૈયાર થયા. એ જ રાતના બહેનના પોતાના ઓરડામાં ઘસઘસાટ ઊંઘી રહી ત્યારે વનોડિયાએ ભમરાનું રૂપ ધારણ કરી એક બાકોરાના વાટે ખંડમાં ભરાયો. અંદર જઈ મનુષ્ય રૂપ લઈ તેણે પોતાની શક્તિથી બહેનની પથારીમાં સુવાસિત ફૂલો પાથર્યા, ખંડમાં અબીલ ગુલાલ છાંટ્યા, ચારે બાજુ અત્તરોનો છંટકાવ કર્યો. વનોડિયાને તો વેર વાળવા એવો ઘાટ ગળ્યો કે સવારે ભાભી બહેનનો ઓરડો જુએ તો એમ લાગે કે રાતના નણંદમાં રંગ રાગ ખેલ છે. એ દિવસે ડાયા ભમરા બની જાય છે. વનોડિયાએ તો આવું કૂળ કપળ કર્યું અને ભમરાના રૂપમાં ગું 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 કરતો ઓરડાની બહાર નીકળી ગયો. સવારે બહેન ઉઠ્યા તુરંત જ નાની ભાભી પથારી ઉપાડવા માટે આવી. કોઈ દિવસ નહીં ને આજે નણંદની પથારીમાં ફૂલો પાથરેલા જોઈ, અત્તરની સુગંધ આવતી જોઈ, અબીલ ગુલાલ છાંટેલા જોઈ ચોંકી ગઈ. તેને મનમાં નણંદ વિશે શંકા જાગી અને એ વાત એણે પોતાની 6 જેઠાણીઓને વારાફરતી જણાવી. 7 જણીઓ ભેગી થઈ ચર્ચા કરવા લાગી. તે કહે કે સ્ત્રીના પેટમાં ભાગ્યે જ વાત ટકે. આ વાત એક પછી એક કાનેથી બીજે કાને, બીજેથી ત્રીજે આખા ગામમાં ફેલાઈ. હજી સુધી તો બહેનના 7 ભાઈઓ આ વાતથી અજાણ હતા. તેમને પણ પત્નીઓએ મીઠું મરચું ભભરાવી વાત કરી. એ તો કુળને કલંક લાગે એવી વાત હતી. તેથી ભાઈઓ તો જોયા જાણ્યા વગર ભલી બહેન પર રોષે ભરાયા. તેઓ ભેગા થઈ બહેનને પાસે ગયા અને પૂછ્યું તો બહેને કહ્યું, ભાઈઓ, મારા માટે તમે શંકા ધરાવો છો તો તમે પાપમાં પડો છો. હું કંઈ આમાં જાણતી નથી. રાતના હું સૂઈ જાઉં છું ત્યારે ઓરડામાં કશું હોતું નથી અને સવારે જાગું છું તો ઓરડો સુગંધમય હોય છે, અબીલ ગુલાલ છંટાયેલા હોય છે અને પથારીમાં પુષ્પ પાંદડી પાથરેલા હોય છે. આ સિવાય મને કાંઈ ખબર નથી. ભાઈઓ, હું મારો ધર્મ ચૂકી નથી અને મરતા સુધી ચૂકવાની નથી. તમે છતાં તમારે ખાતરી કરવી હોય તો કરો. ભાઈઓ કશું બોલ્યા નહીં. વખતે બહેનની વાત સાચી પણ હોય. આથી રાતના ખાતરી કરવાનું નક્કી કર્યું. પોતપોતાના કામે લાગી ગયા. સાંજ પડતા જ 7 ભાઈઓ બહેનના ઓરડાની પૂરી ચકાસણી કરી લીધી. પછી 7 જણા હાથમાં ખુલ્લી તલવાર રહી ઓરડાની બહાર ઊભા રહ્યા. ત્યાં તો બહેન અંદર આવી એટલે ભાઈઓ બોલ્યા, બહેન, તમે અંદરથી ઓરડાના બારણા બંધ કરી સાંકળ વાસી સૂઈ જાઓ. આજે અમારે નજરો નજર જોવું છે કે બધી શું લીલા છે. બહેનના પેટમાં તો કંઈ પાપ હતું નહીં. તે તો સતી હતી એટલે ઓરડામાં જઈ બારણા બંધ કરી પલંગમાં સૂઈ ગઈ. બહાર 7 ભાઈઓને ઉગાડી તલવારે આંટા મારતા રહ્યા. જ્યાં રાતના 12 વાગ્યા એટલે વનોડિયો ભમરાના રૂપમાં ગુણ 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 કરતો
બાકોરાના વાટે બહેનના ઓરડામાં દાખલ થયો. એણે મનુષ્યનું રૂપ લઈ ઓરડામાં અત્તર છાંટવા લાગ્યો. એકાએક ઓરડામાં અત્તરની સુગંધ આવવાથી બહાર ચોકી કરેલા સાતે ભાઈઓ આશ્ચર્યમાં પડી ગયા અંદર કોણ છે તે જાણવા. સાતે જણે કમારની તીડમાંથી જોયું તો અંદર માનવી અબીલ ગુલાલ છંટકાવ કરી રહ્યો હતો, અત્તર છાંટી રહ્યો હતો અને પથારી પર પુષ્પો વિખેરતો હતો. બહેન તો બિચારી ઘસઘસાટ ઊંઘી હતી. ભાઈઓ તો વિચારમાં પડ્યા કે ઓરડાનો કોઈ રસ્તો બીજો છે નહીં તો જવાય કેમ. છતાંય પુરુષ દાખલ થયો એટલે કાં તો જાદુગર, કાં તો દેવ, કાં તો દાનવ હોવો જોઈએ. ઓરડામાં વનળીઓ ભમરો બનીને પેઠો અને માનવી બનીને ઓરડાને સુવાસિત કરી પાછો ભમરો બને તે પહેલાં જ ભાઈઓએ ફટફટા કમાળો તોડી ઓરડામાં ઘસી આવ્યા. તલવાર ઉગામી વનળિયાને કહેવા લાગ્યા, તું કોણ છે અને શા માટે મારી બહેનના ઓરડામાં રાતના વખતે આવ્યો? સાચું બોલજે. અહીંયા પુષ્પો પાથર્યા છે, અબીલ ગુલાલ કેમ છાંટ્યા, અત્તર કેમ છાંટ્યું? આવી રીતે ઓરડામાં રંગ રાગનો દેખાવ કરી અમારી બહેન ઉપર ફૂલ કૂળો કલંક શા માટે તું લગાવનાર કોણ છો? સીધો જવાબ નહીં મળે તો તલવાર કોઈની શરમ નહીં રાખે. વનળિયો બોલ્યો, તમે આવી રીતે ડરાવશો તેથી હું ડરી જાઉં તેવું નથી. હું તો વનળિયો દેવ છું. તમારી બહેનને મારો અનાદર કર્યો છે એટલે હું તેને કનડું છું. સાતે ભાઈઓ કહે, અનાદર કેવી રીતે? વનળિયો કહે, અધિક પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત કરનાર દરેક ભાવિક એકમના દિવસે મારી કથા વાર્તા સાંભળે અને બીજે દિવસે તે દિવસે એકટાણું કરવું પડે અને એ દિવસે જે સ્ત્રી પુરુષ મારી વાર્તા સાંભળવાની ના પાડે તેને હું કોઈ પણ રીતે કૂળો કલંક લગાવું છું. જો હું આમ ન કરું તો દુનિયામાં કોઈ મને માને નહીં. તમારી બહેને એકમના દિવસે મારી વાર્તા સાંભળવાની ના કહી અને મારો અનાદર કર્યો, તેનું ફળ ભોગવી રહી છે. સાત ભાઈ કહે, હે વનળિયા દેવ, તમારે તો મોટું મન રાખવું જોઈએ. તમે આવું કરો તો કોઈ નિર્દોષ માર્યું જાય. હા, તો અમારી બહેનને માથે લાગેલ કૂળો કલંક ઉતરે એવો કોઈ રસ્તો બતાવો, નહીતર કાયમ માટે અમારા કુટુંબની અપકીર્તિ થશે. વનળિયો બોલ્યો, હા, એક ઉપાય છે. તમારી બહેન વાળને વાળું, પાળને પૂરી, લહરને લાડુ અને રંકને રોટલી આપી મારી વાર્તા સાંભળે અને તેના માથે લાગેલું કલંકનું આળ ઉતરી જશે. ભાઈ કહે, હે દેવ, તમારા કહેવા મુજબ થશે, છતાંય અમને કઈ રીતે ખબર પડશે કે બહેનના માથાનું કલંક ઉતરી ગયું? વનળિયો બોલ્યો, હા, એક વાત છે કે નગરના રાજા એક ભવ્ય મંદિર ચણાવી રહ્યા છે. તેને માથે સોનાનો કળશ ચડાવવાનો છે. તે ખરી સતી વગર નહીં ચડે. એ માટે રાજા નગરમાં ઢંઢેરો પીટાવશે. તમારી બહેન સતી છે, એ કળશ ચડાવશે, તેના માથેથી આળ ઉતરી જશે. જગતમાં સતી તરીકે તેની ગણના થશે. સત્યના અંતે જય થશે. ભાઈઓ વનળિયા દેવને પગે લાગ્યા અને વનળિયા દેવ જોતામાં ભમરાનું રૂપ લઈ અંતર્ધ્યાન થઈ ગયા. બહેન તો હજી ઘસઘસાટ ઊંઘી જ રહી હતી, તેથી તેને જગાડી નહીં. પછી પોતે ઓરડામાં જઈ સૂઈ ગયા. સવારે ભાઈઓએ બહેનને બધી હકીકત કહી સંભળાવી અને તેને ખૂબ આનંદ થયો. વળી વધારે હરખનો એ બાબત હતો કે મંદિરમાં કળશ ચડાવતી વખતે તેના સતીપણાનું પારખું પણ થવાનું હતું. આ બાજુ રાજાએ ચણાવવા માંડેલું પેલું મંદિર પૂરું થવા આવ્યું. હવે કળશ ચડાવવાનો બાકી હતો. કળશ કોણ ચડાવે? બધાએ કોણ ચડાવે? અને રાજાએ જોશીને પૂછ્યું. રાજ જોશીએ કહ્યું કે જો કોઈ સતી કૂવામાંથી કાચા સૂતરનું તાતણે ચાળી
પાણી ખેંચી અને જળ કળશ છાંટે અને પળવારમાં કળશ ચડી જશે. આમ તો કળશ ચડવું મુશ્કેલ છે. આમ તો મુશ્કેલ કામ હતું. સતી નારી ગોતવી ક્યાં? આખરે રાજાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો. તે જે સતી હોય તે મંદિરના કળશ ચડાવવામાં મદદ કરે. ગામમાં કોઈ સ્ત્રી તૈયાર થઈ નહીં, પરંતુ 7 ભાઈની બહેને કામ માથે લીધું. ભાઈઓ રાજાને કહી આવ્યા કે મારી બહેન સતી કૂવામાંથી કાચા સૂતરના તાંતણે પાણી ચાળી ખેંચી જળ ભરશે અને જળ કળશ ઉપર છાંટશે. તેથી રાજાએ કહ્યું, તમારી બહેન પ્રથમ ગામના બહાર આવેલા કૂવે જાય અને તેમાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં ભરી પાણી સીધી મંદિરે લઈને આવે. ભાઈઓ બહેન પાસે આવ્યા અને બંને સૂતરના તારનું પીળેલું પાણી તથા ચાળણી લઈ વાજતે ગાજતે કૂવા કાંઠે ગઈ અને ગામના લોકો તેની ભારે ટીકા કરતા કહ્યું કે સૌ કહેતા કે એ જે સતી હશે તેનું એ જ પારખું થઈ જશે. બહેને કૂવા કાંઠે જઈ કાચા સૂતરના તાંતણે ચાળીને પાણી કૂવામાં ઉતારી થોડીક વારે જ ભરાયેલી ચાળણી ધીમે ધીમે કૂવામાંથી બહાર ખેંચી કાઢી. સતીના સતનો ચમત્કાર જોઈ લોકોએ નજરે નિહાળ્યો. કાચા સૂતરનો તાંતણો ચાળણીના ભારથી તૂટ્યો ન હતો, તેમજ ચાળણીમાં અસંખ્ય છેદ હતા, છતાં તેમાં પાણી ભરાયેલું હતું. આથી બધાના હર્ષનો પાર રહ્યો નહીં. બધા તેને પગે લાગ્યા અને ભાઈઓ તથા રાજાઓ પણ બહેનના સામે હાથ જોડી ઊભા રહ્યા. બધાએ સતીનો જય જયકાર બોલાવ્યો અને સતી બહેન વાજતે ગાતે મંદિર જવા નીકળ્યા. તેના હાથમાં પાણી ભરેલી ચાળણી હતી. રસ્તામાં આસપાસ સ્ત્રી પુરુષો બાળકો બધા ટોળા દર્શન કરવા ઊભા રહેલા. મંદિર આગળ રાજા રાજજોશી પ્રધાન તેમજ દરબારીઓ સતીની રાહ જોતા ઊભા હતા. ત્યાં તો સતીએ વાજતે ગાતે મંદિર આગળ આવી પહોંચ્યા અને ચાળણીના પવિત્ર જળનો સતીએ કળશ ઉપર છંટકાવ કર્યો અને તેને સ્પર્શ કર્યો. રાજજોશીએ રાજાને કહ્યું, હવે આ સતીના સ્પર્શથી તેમજ પવિત્ર જળના છંટકાવથી આ કળશ હલકો ફૂલ થઈ જશે. માટે તમારે પ્રભુનું નામ લઈ ઉપર ચડાવી દો. ત્યારે અને રાજાએ કળશ સહેલાઈથી ઉઠાવી મંદિર ઉપર ચડાવી દીધો. સતીનો જય જયકાર હવામાં ગુંજી ગયો. આમ સતી બહેનના માથેથી કલંક ઉતરી ગયું અને તેની મહત્તા વધી ગઈ. બધેય તેનો જય જયકાર થઈ ગયો. વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, ફૂલડા કલંક ચડાવીશમાં, સાત વ્યમ જગદીશમાં, તારો પ્રભુ ચરણની પાસ, મારો પ્રભુ ચરણની પાસ, પુણ્ય ફળ્યા ને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા, પુરુષોત્તમ વ્રત કે જે ગુણગાન, તે પ્રસન્ન સદા રહે ભગવાન. પુરુષોત્તમ માસની અમૃત ધારામાં વનડિયાની વાર્તા સંપૂર્ણ શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.